શાળાઓમાં શુગર બોર્ડ લગાવવાના આદેશ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેર ડીઓએ આ પરિપત્ર કર્યો છે। બાળકો દ્વારા લેવાતા આહારમાં શુગરનું પ્રમાણ વધુ છે, એટલે એનઈપી 2020 અંતર્ગત ડીઓએ સ્કૂલોને આ પરિપત્ર આપ્યા છે, પરિપત્ર કર્યા છે। શુગર અંગે કરાયેલા સર્વેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા કે જેમાં 5%ની સામે બાળકો 13%થી વધારે શુગર લઈ રહ્યા છે। મોટા બાળકોમાં પણ શુગરનું લેવલ વધારે જોવા મળ્યું। બાળકોમાં હાર્ટ એટેક, ડાયાબિટીસના કેસ વધ્યા છે। જંક ફૂડ, પેક ફૂડ, ઠંડા પીણાનું સેવન ટાળે તેવા પ્રયાસ માટે આ પ્રયાસ કરાઈ રહ્યા છે। ઘણા બાળકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધતું જાય છે અને સાથે સાથે જે રીતે જોવા જઈએ તો ડાયાબિટીસનું પ્રમાણ પણ વધતું જાય છે। તો આ બધું જોતાં બહારના જંક ફૂડ, પછી જે પેકેટવાળા ફૂડ હોય છે તે અને ઠંડા પીણા વગેરે જે પીવે છે, આ બધાનું પ્રમાણ દિવસે ને દિવસે ખૂબ વધતું જાય છે અને બાળકો ખાસ કરીને નાસ્તામાં જે છે એ પૌષ્ટિક આહાર લેવાની જગ્યાએ લંચમાં એ બહારનો ફૂડ જે છે તૈયાર પેકેટવાળા ફૂડ લેતા હોય છે અને જેને લઈને આ બધું પ્રમાણ વધ્યું છે। હવે બાળકોમાં આનું ફૂડ અને ન્યુટ્રિશનનું જે જ્ઞાન છે એ એને અભ્યાસની સાથે મળી રહે એટલા માટે બાળકો શાળા કક્ષાએ પોતે એમાં ભાગ લે અને શાળામાં પણ શિક્ષકો દ્વારા આ બાબતે બાળકોને પ્રેરિત કરી એક શુગર બોર્ડ બનાવવા